દેશના મોટા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાત અવ્વલ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરમાં અમદાવાદનો ડંકો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત સૌથી મોખરે રહ્યું સ્વચ્છ સુપર લીગમાં ગાંધીનગર અને સુરતને એવોર્ડ મળ્યો સતત 3 વર્ષ સુધી સ્વચ્છતા કેટેગરીમાં ગાંધીનગર અને સુરત એવોર્ડ મેળવી રહ્યા છે રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો તો ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો દેશના મોટા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાત અવ્વલ રહ્યું છે જી હા 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરમાં અમદાવાદનો ડંકો વાગ્યો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત સૌથી મોખરે રહ્યું સ્વચ્છ સુપર લીગમાં ગાંધીનગર અને સુરતને પણ એવોર્ડ મળ્યો સતત 3 વર્ષથી સ્વચ્છતા કેટેગરીમાં ગાંધીનગર અને સુરતને એવોર્ડ મળી રહ્યા છે તો રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો અને તે સમયની આ ક્ષણ કે જે કેમેરામાં કંડારાઈ છે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો અને આ ગુજરાત માટે અને તમામ જે ગુજરાતીઓ છે તેમના માટે ગૌરવની ક્ષણ છે હંમેશા પ્રધાનમંત્રી મોદી કે જો સ્વચ્છતાને લઈને તમામ લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે અને સ્વચ્છ ગુજરાત બનાવવા માટેનો જે નિયમ છે જે નેમ લીધો છે તેને આગળ ધપાવવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કે ગુજરાત માટે આ ગૌરવનું ક્ષણ ગુજરાતના સુરત અમદાવાદ અને ગાંધીનગર શહેરોએ ડંકો વગાડ્યો દેશમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ પણ મોખરે રહ્યું સાથે જ ગાંધીનગર અને સુરત વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે દીપક ગુજરાત માટે ગૌરવની ક્ષણ કહેવાય કારણ કે જે સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે એ સ્વચ્છતાને લઈને ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને સુરતને એવોર્ડ મળ્યા છે બિલકુલ જે પ્રકારે દેશની અંદર સ્વચ્છતા સર્વેક્ષણ ચાલે છે અને માર્ચ મહિનાની અંદર જે સ્વચ્છતા સર્વેક્ષણ થતું હોય છે દેશની અંદર તમામ રાજ્યોની અંદર જે તમામ મોટા સિટી છે તેની અંદર વાત કરવામાં આવે તો 10 લાખથી પણ વધુ વસ્તી ધરાવતા સિટીની અંદર અમદાવાદ મહાનગરપાલિકાને સ્વચ્છ શહેરનો પહેલો નંબર મળ્યો છે કે પૂરા દેશની અંદર પહેલો નંબર અમદાવાદનો આવ્યો છે સ્વચ્છ શહેરની અંદર જેનો એવોર્ડ અમદાવાદ મહાનગરપાલિકાને મળ્યો છે એટલે કે અમદાવાદ માટે સૌથી ગૌરવની બાબત કહી શકાય કે સ્વચ્છતા સર્વેક્ષણની અંદર અમદાવાદનો આ વખતે પહેલો નંબર આવ્યો છે અને સુરતને પણ સાથે એવોર્ડ મળ્યો છે એટલે કે ગુજરાતની અંદર જે 3 સિટી છે તે 3 સિટીના નામ આવ્યા છે જેમાં અમદાવાદ જે છે તે પહેલા નંબરે આવ્યું છે અને તમામ 10 લાખથી પણ વધારે ધરાવતા જે શહેરો છે વસ્તી ધરાવતા તેમાંથી ગુજરાતનું અમદાવાદ જે છે તે પહેલા ક્રમાંકે આવ્યું છે બિલકુલ દીપક માહિતી બદલ આભાર સેવા કરતા હોય ત્યારે સુરત શહેરના કર્મચારીઓ વતી સુરતને ફરી એકવાર દેશમાં સ્વચ્છતામાં નંબર 1 આવ્યો ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવની સાથે સાથે સુરતના તમામ સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન મોકલીને એમને આભાર વ્યક્ત કરું છું કે જે દિન રાત વરસાદ જોયા વગર ઊણ જોયા વગર શિયાળો જોયા વગર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સુરત શહેરને સ્વચ્છ બનાવવા માટે દિન રાત મહેનત કરી છે તમામ કર્મચારીઓને હું હૃદયથી એમને અભિનંદન આપું છું બિલકુલ અત્યારે જે રીતે સફાઈ કર્મચારીઓ જે છે તેમનું તે સન્માન કરવામાં આવી રહ્યું છે બેન તમે જણાવશો આજે પ્રથમ નંબર આવ્યો છે સુરતનો સફાઈ કર્મીઓનું પણ સત્કાર સન્માન કરાય છે કેવું કહેશો અમારા માટે બહુ મોટી ગર્વની વાત છે આ પહેલો નંબર આવ્યો અમને ખૂબ ખુશી થઈ છે આજે કેવી તમારી મહેનત રંગ લાવી એવું લાગે હા અમારી રંગ લાવી અમારી ખુશી અમારી મહેનત શું માનો છો આપ આજની અરે બહુ ખુશી થાય એટલે બહુ ખુશી થાય છે અમને અમારા સુરતનો પહેલો નંબર અને આવો પહેલો નંબર લાવવા માટે અમે મહેનત ખૂબ કરીશું બિલકુલ બેન તમે જણાવશો આજે જે રીતે પહેલો નંબર મળ્યો છે સુરતને સફાઈ કર્મીઓનું પણ એક યોગદાન રહ્યું છે તમારું સન્માન થાય છે શું કહેશો અમને તો ખૂબ આનંદ થયો છે અને આવું દર વર્ષે થવું જોઈએ કે અમારો પહેલો નંબર આવવો જોઈએ સુરતને કે અમે ગર્વથી કોઈને કહી શકીએ કે અમે કાના છીએ અમે સુરતના છીએ
આજે તમે લોકો જે રીતે આખી સફાઈ કરો છો એને એક મોટો શ્રેય આપ્યો છે, કેટલી ખુશી, કેટલું આ મહેનત અમને તો બહુ જ ખુશી થયેલી છે, એટલી ખુશી થયેલી છે કે એટલી ખુશી કોઈને નહીં થઈ હશે કે અમને એટલી ખુશી થઈ. અમે કોઈ બી અમને પૂછે કે તમે કાના છો એટલે અમે તરત કહીએ કે અમે સુરતના છીએ, કે અમારો સુરત પહેલા નંબર પર છે, અમારું સુરત સ્વચ્છ છે, એમ અમે કહી શકીએ. બેન તમે જણાવશો કેટલી ખુશી, કારણ કે તમે લોકો સાફ સફાઈ કરતા હોય છે ને આજે તમને આ તમારો શ્રેય જાય છે, શું કહેશો? ખુશીને તો કોઈ નથી જ, એ જ નથી કે અમે કંઈક જાણીએ, કંઈક શબ્દ કહીએ કે કેટલી ખુશી થઈ છે. અમને બહુ જ ખુશી થઈ છે. અમે મહેનત કરીએ છીએ, એનો રંગ અમને મળ્યો. મહેનત અમે કરીએ છીએ, અમને એનો પરિણામ મળ્યો, એટલે અમે બહુ જ ખુશ છે કે અમારું સુરત પહેલા નંબર છે. અમે અધિકારથી કે અમે એસએમસી ના કામદાર છીએ, હકથી કહીએ કે અમે અધિકાર છીએ. અચ્છા, આજે તમારું સન્માન કરાયું, કેવું લાગ્યું આજે? બહુ જ ખુશી થઈ, બહુ આનંદ થયો, બહુ જ સારું લાગ્યું. એમ શું કહું, એમ શબ્દ નથી મારી માટે કે શું કહું. બહુ આનંદ થયો. આજે આવી અમે હંમેશા આવી જ મહેનત કરતા રહીશું, ગમે તે હોય. અમે સુરતને પહેલા નંબર પર લાવવા માટે હંમેશા આવી જ મહેનત કરશું. બિલકુલ, આ જે કર્મચારીઓ છે, સફાઈ કર્મચારીઓ છે, તે પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જે રીતે અત્યારે સુરતને પ્રથમ નંબર મળ્યો છે, આ પ્રથમ નંબરની સાથે સાથે સફાઈ કર્મચારીઓનો મોટો શ્રેય અને મોટું યોગદાન છે, જેના કારણે આજે આ સફાઈ કર્મચારીઓને સાથે રાખીને આ સુરતનો એવોર્ડ જે છે તે તેમની સાથે નિહાળવામાં આવ્યો હતો, તેમની સાથે આજની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.